ખાસ જે લોકોને તલ, મગ, અડદ અને તરબૂચના હારવા છે અને વધારે પૂરતી નેદ ઉગ્યો છે, ઝટપટ માર્યા પછી પાછો નેદ કોરાવાનો પ્રશ્ન રહે છે થડમાંથી ને, એના માટે શું? તો ખેડૂત મિત્રો ખાસ એના માટે તમે ગ્લુફોનોસેનેટ 13.5% ઉપયોગ કરી શકો. પણ ખાસ એક વસ્તુ ધ્યાન રાખ્યા જેવું છે કે ઝટપટ 24 કલાકના અંદર રિઝલ્ટ આપે છે. પોળકલું ઉસકી ગયું હોય છતાં પણ અંદર ઝટપટ અસર કરતી નથી. અને ગ્લુફોનોસેનેટ 4 થી 5 દિવસની અંદર રિઝલ્ટ આપે છે. અમુક સમયે જો પોળકલું ઉસકી ગયું હોય તો અંદર એની અસર બતાવશે, મગફળી પીળું પડવાનો પ્રશ્ન રહેશે. હવે બંને તમે 15 લીટર પાણીની અંદર 100 ml નાખી શકો છો. બંને દવાનો 100 ml નો માપ છે. અને એક ખાસ ધ્યાન રાખો કે જેને પણ ગ્લુફોનોસેનેટ માર્યો હોય ને 2 કલાક 4 કલાકની અંદર વરસાદની બીક લાગતી હોય, એક ગ્લુફોનોસેનેટનો ઉપયોગ કરે નહીં. જે લોકો ગ્લાયસેલનો ઉપયોગ કરે છે એની જગ્યાએ તમે ગ્લુફોનોસેનેટનો ઉપયોગ કરી શકો છો. જેને વધારે નેદ છે અને નેદની અંદર ભેરાઈ ગયેલ છે અને નેદ પાછો કોરાઈ જવાનો પ્રશ્ન છે, એ જ મિત્રો ગ્લુફોનોસેનેટનો ઉપયોગ કરે. બાકીને જે મિત્રોને ઓછો નેદ છે અને નેદ અમુક ટકા કોરવાનો પ્રશ્ન જેને બીક નથી લાગતી, એ લોકો આપણે પેરાક્વાટનો જ ઉપયોગ કરે, કારણ કે તે મગફળીની અંદર થોડીક ઈજા પહોંચાડતી નથી. ગ્લુફોનોસેનેટ જે લોકો સાટતા હોય એ એક દિવસ વહેલું સાટી દે. પેરાક્વાટ તમારે અમુક સમયે હેઠાઈ તમને પોળકલા દેખાય પછી સાટો તો જેટલું મોડું સાટો એટલું વધારે સારું, કારણ કે જેટલો નેદ ઉગી ગયો હોય એને બારી નાખે એટલા માટે. એટલે ખાસ ખેડૂત મિત્રો આ ધ્યાન રાખો, પોતાના નેદ અને પોતાના રિસ્ક ઉપર દવાનું સિલેક્શન કરો, જેથી કરીને આપણે નેદની અંદર સારા રિઝલ્ટ લઈ શકીએ અને આપણી મગફળીને ઈજા થાય નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.